તો આ બધા નાના નાના સરળ એકદમ ઈઝી એક્ઝામ્પલો છે. 5 મિનિટમાં 5 એક્ઝામ્પલો થઈ જાય એવા એક્ઝામ્પલો છે જેને એમસીક્યુમાં પણ કોઈ ના પૂછે. પણ તમારા કન્સેપ્ટ તમે શું શીખ્યા છો, તમને પ્રચલ વિધેયનું વિકલનમાં સમજ પડી કે નહીં, તમે ગણી શકો છો કે નહીં, તે માટેના જ આ પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલો છે. બાકી આટલા સરળ એક્ઝામ્પલો પરીક્ષામાં પૂછવા જેવા પણ લાગતા નથી. તો x a cos θ, y b cos θ છે તમારો ક્વેશ્ચન નંબર 2 છે. બંને થીટાના વિધેય છે તો થીટા સાપેક્ષ વિકલન કરીએ તો લખીશું કે થીટા સાપેક્ષ વિકલન કરતા, તો થીટા સાપેક્ષ વિકલન કરતા બરાબર. તો x તો વિકલન એટલે dx/d θ, તો dx/d θ એ અચળ અને cos નું વિકલન -sin θ, એટલે કે dx/d θ જે છે તે તમને મળશે -a sin θ, તે નોટ ઇક્વલ ટુ 0 બરાબર. ચાલો y માં dy/d θ થશે, તો dy/d θ ઇઝ ઇક્વલ ટુ b, અને cos નું વિકલન પણ -sin જ થાય એટલે -sin θ, રાઈટ. એટલે dy/d θ શું મળ્યું? -b sin θ. તો આપણે શોધો dy/dx, તો કે therefore dy/dx is equal to dy/d θ upon dx/d θ is equal to dy/d θ આ છે એટલે જવાબ શું આવશે? તો કે -b sin θ બરાબર છે upon -a sin θ. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, sin sin કેન્સલ થશે એટલે જવાબ જે છે તે બાકી રહેશે b upon a. તો આ તમારો ફાઇનલ જવાબ થશે બરાબર, કે જે dy/dx પર છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3. હા, એ છેલ્લે ગણીશું 4 5 6 બરાબર છે. નાનો હતો એટલે લખી રાખ્યો છે, રાઈટ. ચાલો તો ક્વેશ્ચન નંબર 3 પેજ 149, રાઈટ. x sin t અને y cos 2t છે. એકદમ સરળ છે. બંને t માં વિધેયો આપેલા છે તો t સાપેક્ષ વિકલન કરીએ તો t સાપેક્ષ વિકલન કરતા dx/dt, x નું વિકલન શું થશે? dx/dt. sin નું વિકલન cos થાય તમને ખબર છે, અને t ને સાપેક્ષ છે એટલે cos t લખીશું, અને તે નોટ ઇક્વલ ટુ 0 છે એમ લખીશું, અને dy/dt, तो कि dy/dt is equal to cos 2t x, तो t है क्या? नहीं है तो ब्रैकेट there is चेन रूल अप्लाई કરીશું. તો cos 2t નું વિકલન હવે તમને ખબર જ છે, મારે બહુ બોલવાની જરૂર નહીં પડે. બ્રેકેટ નું પાછું શું જવાબ આવશે? તો કે -2 ટાઈમ્સ sin 2t થશે બરાબર. -2 ટાઈમ્સ sin 2t થશે. કેમ? તો કે cos 2t નું વિકલન sin 2t માઈનસ અને 2t નું પાછું એટલે 2 બરાબર છે. તો therefore dy/dx is equal to dy/dt upon dx/dt થશે. ચાલો dy/dt ક્યાં છે? તો કે આ છે. તો એ જવાબ શું આવશે? તો કે -2 ટાઈમ્સ sin 2t upon dx/dt એટલે cos t થશે બરાબર. સાદું પાક્કું હોય તો આની ફોર્મ્યુલા તમે એપ્લાય કરી શકો. તો -2 sin 2θ ની ફોર્મ્યુલા શું આવે? તો કે 2 sin θ એટલે કે કોણ છે? t. તો 2 sin t cos t આવશે છેદમાં cos t. તો cos t કેન્સલ થશે એટલે તમારો જવાબ મળશે -4 ટાઈમ્સ sin t. તો આ જે છે તે તમારો જવાબ થઈ જાય dy/dx. તો dy/dx જે છે તે તમને મળે છે -4 sin t બરાબર. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 4 પેજ 149. આપેલું છે x 4t અને y 4/t. y શું આપેલું છે? 4/t બરાબર. તો આપણે વિકલન કરીએ બરાબર. તો વિકલન કરીએ તે પહેલા જોઈએ તો બંને t ના વિધેયો છે તો t ને સાપેક્ષ વિકલન કરીશું. તો t સાપેક્ષ વિકલન કરતા તો x2 વિકલન એટલે dx/dt is equal to 4 t ને સાપેક્ષ વિકલન t નું t ને સાપેક્ષ વિકલન એટલે dt/dt એટલે 1 થાય.
એટલે જવાબ શું આવશે 4 અને આ તો નોટ ઇક્વલ ટુ 0 છે જ બરાબર ચાલો અને y ઇઝ ઇક્વલ ટુ 4/t હતા તો dy by dt ઇઝ ઇક્વલ ટુ 4 અચળ તો 1/t તો 1/t નું વિકલન -1/t સ્ક્વેર થશે એટલે જવાબ શું આવવાનો -4/t સ્ક્વેર થવાના બરાબર તો આપણે શોધવાનું શું હતું તો કે dy by dx is equal to dy by dt upon dx by dt dy by dt કોણ છે તો કે -4/t સ્ક્વેર into dx by dt કેટલા હતા 4/1 4 કેન્સલ થશે એટલે તમને જવાબ મળે dy by dx is equal to -1/t સ્ક્વેર તો આ તમારો ફાઇનલ જવાબ થાય dy by dx બરાબર શું થશે -1/t સ્ક્વેર હવે આપણે t માં θ માં કેમ જવાબ આવે છે તો કે વિધેય t1 θ માં હોય તો તેમાં જવાબ આવે x માં હોય તો x માં જવાબ આવતા હતા બરાબર હવે આમાં તમને કંઈક બતાવું નવું જાદુ સેકન્ડ મેથડ તમને સમજ પડે તો તમે એવી રીતે પણ કરી શકો છો સરળ થઈ જાય આ પણ સરળ છે આમાં કંઈ કરવાનું છે નહીં તમે ડાયરેક્ટ ઓરલી પણ આન્સર લખી શકો બરાબર તમારી પાસે તો x 4t અને y બરાબર શું હતું 4/t હતું y બરાબર 4/t હતું તો આમાંથી જો t ની કિંમત લઈએ તો t ની કિંમત શું મળે તમને અહીંયાથી t 4/y મળે 4/y મળશે બરાબર તો એ કિંમત જે t ની કિંમત આ t લખવાનો તો આપણે તમારે લખી t 4/y મળશે આ t ની કિંમત અહીંયા મૂકી દઈએ તો શું થશે તો કે x 4 અને t ની કિંમત શું આવી 4/y 4/y એટલે xy 16 થઈ ગયા તો કે xy 16 થઈ ગયા બરાબર છે તો xy 16 થઈ જાય છે હવે આનું વિકલન કરવાનું તો u v થયા તો x m નો m y નું વિકલન dy by dx બરાબર પ્લસ y m નો m x નું વિકલન 1 is equal to 0 એટલે dy by dx શું મળવાનું તમને તો કે dy by dx હું અહીંયા લખું છું તો કે dy by dx is equal to -y upon x મળશે -y upon x મળશે એટલે ઘણી વખત તમને છે આ એક્ઝામ્પલો જે છે તે MCQ પૂછે અને એવું પણ પૂછી શકાય કે તો y1 ખાલી જગ્યા અને જવાબ આવી જાય -y upon x તો તમારે -y upon x તમારે જવાબ લાવવો પડે બરાબર છે અને આપેલો એક વિકલ્પ હોય કે આપેલા પૈકી એક પણ નહીં હવે તમને એમ થશે કે આપણો જવાબ તો અહીંયા 1/t² આવેલો તો તે ન આવ્યો એ પણ આવશે માઇનસ ચાલો y ની કિંમત કેટલી હતી 4/t તો y ની કિંમત હતી 4/t upon x x કેટલા હતા 4t તો જોઈ લો 4 કેન્સલ થાય તો જવાબ આવી ગયો -1/t². -1/t² એટલે જો આ રકમ આપી હોય અને આ જવાબ લાવવો હોય તો આ ઈઝી છે પણ જો તમને એ જવાબ પરથી આ જવાબ લાવવો હોય -y/x તો તમે કદાચ અહીંયા પ્રોબ્લેમમાં આવી શકો તો તમારે શું કરવાનું t² હતા તો t² હતા તો એક t ની કિંમત આ મૂકો અને એક t ની કિંમત આ મૂકો તો જ તમારી પાસે x અને y માં જવાબ આવે સમજ પડી ને t² સ્પ્લિટ કરી નાખવાના એટલે આવી રીતે લખી દેવાના કે 1/t અને 1/t એકમાં x વાળી કિંમત મૂકો એકમાં t ની y ની કિંમતથી રિપ્લેસ કરો તો તમારી પાસે આ જવાબ આવી શકે તો આ જે ક્વેશ્ચન છે જે સેકન્ડ મેથડ છે તે તમને MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે કે MCQ માં તમને આવી રીતે થોડું ટ્વિસ્ટ કરી નાખે એટલે તમે ગભરાઈ જાઓ બરાબર છે કેમ કે MCQ માં ટ્વિસ્ટ કરીને પૂછે એટલે તમારી ઇન્ટેલિજન્સી કેટલી છે તે તમને ખબર પડે બાકી તમને આ દાખલો સીધો સાદો ગણવા કહી તો તમારો જવાબ 1/t² આવવાનો છે જ પણ એમાં -x/y લાવવા y/x લાવવા કીધો હોય તો તમને તકલીફ પડી જાય તો તમારે આવી રીતે એક્ઝામ્પલોની પ્રેક્ટિસ કરવાની છે બરાબર ત્યાર પછીનો પાંચમો ક્વેશ્ચન છે તો કે x cos θ cos 2θ અને y sin θ sin 2θ છે બંને θના વિધિઓ છે તો આપણે બંનેને અલગ અલગ શોધીએ તો કે પ્રથમ x cos θ cos 2θ છે તો કે θ સાપેક્ષ વિકલન કરતા x નું વિકલન dx by dθ થાય એટલે dx by dθ
ઇઝ ઇક્વલ ટુ cos નું વિકલન માઇનસ sin થીટા અને cos 2 થીટા નું વિકલન માઇનસ sin 2 થીટા ઇન્ટુ 2 થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 2 sin 2 થીટા થશે cos નું વિકલન sin અને sin નું સોરી 2 થીટા નું પાછું 2 બરાબર એટલે તમને dx/dθ આ મળે છે જે નોટ ઇક્વલ ટુ 0 છે બરાબર અને y બરાબર શું છે તો કે y બરાબર sin થીટા માઇનસ sin 2 થીટા છે તો આનું પણ થીટા સાપેક્ષ વિકલન કરીએ તો થીટા સાપેક્ષ વિકલન કરતા dy by dθ is equal to sin નું વિકલન cos એટલે તમને જવાબ મળશે cos θ minus sin નું વિકલન cos અને 2 θ નું પાછું 2 એટલે જવાબ શું આવશે 2 cos 2 θ બરાબર therefore dy by dx is equal to dy by dθ upon dx by dθ તો dx by dθ dy by dθ કોણ છે તો કે cos θ minus 2 cos 2 θ અને dx by dθ તો કે આપણે પ્લસ ને પહેલા લખીએ તો 2 sin 2 θ minus sin θ જે તમારો ફાઇનલ જવાબ છે બરાબર અને ત્યાર પછી તો છઠ્ઠો દાખલો જે આપણે બાકી રાખ્યો તો તે ગણી કાઢીએ એ પણ બહુ સરળ છે બરાબર બંને થીટામાં છે તો થીટા સાપેક્ષ વિકલન કરતા તો થીટા સાપેક્ષ વિકલન કરીએ તો x નું વિકલન એટલે dx dθ એ અચળ થીટા નું વિકલન 1 માઈનસ sin નું વિકલન cos એટલે 1 માઈનસ cos θ થશે અરે 1 માઈનસ cos θ ચલો 1 માઈનસ cos θ એટલે 2 sin સ્ક્વેર θ by 2 ફોર્મ્યુલા ખબર છે તમને તો a 2 sin સ્ક્વેર θ by 2 છે એટલે કે તમને જવાબ મળશે twice a sin સ્ક્વેર θ by 2 અને તે કદી 0 થશે નહીં અને બીજું y નું વિકલન તો કે dy by dθ એ અચળ 1 નું વિકલન 0 અને cos નું વિકલન minus sin θ તો કે minus sin θ એટલે તમને મળશે dy by dθ is equal to minus a અને sin θ એટલે આપણે જે ભૂસી નાખીએ તો બચ્ચો એ દુખી ના કરે બરાબર ચલો sin θ એટલે હાફ એંગલ માં રીતે ફોર્મ્યુલા લખીએ તો 2 sin θ by 2 cos θ by 2 એટલે 2 sin θ by 2 cos θ by 2 થશે એટલે dy by dθ ની વેલ્યુ તમને મળી minus twice a sin θ by 2 cos θ by 2 માટે dy by dx બરાબર therefore dy by dx is equal to dy by dθ છેદમાં dx by dθ તો dy by dθ આ છે minus twice a sin θ by 2 cos θ by 2 અને છેદમાં આ જે છે તે twice a sin સ્ક્વેર θ by 2 થાય 2 કેન્સલ થયા a કેન્સલ થયા માઈનસ એક sin કેન્સલ થશે એક sin તો cos upon sin cot અને માઈનસ એટલે જવાબ આવશે minus cot θ by 2 જે તમારો ફાઇનલ આન્સર છે બરાબર તો સમજ પડે છે પ્રશ્ન વિધેયનું વિકલન કેવી રીતે કરવાનું બસ અત્યાર સુધી સિંગલ દાખલા ગણેલા તેને બે દાખલાઓ એક જ દાખલામાં ગણવાના છે અને dx by dθ અને dy by dθ શોધીને dy by dθ upon dx by dθ લખો એટલે તમને પ્રચલ વિધેયનું વિકલન મળી જાય ક્વેશ્ચન નંબર 8 પેજ 150 x is equal to a cos t plus log 10t by 2 અને y is equal to a sin t પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો દાખલો અને આપણે અત્યારે જે પ્રચલ સમીકરણ દાખલો ગણીએ છીએ એ તમારા ઉચ્ચ કક્ષાના વિકલિતો સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ બરાબર દ્વિતીય વિકલિતો શીખવીશું ને તેમાં પણ પાછા આ જ ગણવાના છે આનો જે જવાબ આવ્યો છે ગભરાવ નહીં બરાબર આનો જે જવાબ આવ્યો છે તેનું પાછું વિકલન કરીશું એટલે તમને સેકન્ડ ડેરિવેટિવ મળશે દ્વિતીય વિકલન મળશે તમને બરાબર છે તો આ જ પાછા એક્ઝામ ત્યાં ગણવાના આવશે ને આ તો તેમાં આવશે જ એની હું ગેરંટી આપું છું એટલે તમારે આ બધા દાખલાઓ ધ્યાનમાં રાખવાના છે તો પહેલા આપણે x લઈ લઈએ તો અહીં x is equal to a
cos t plus log 10 t by 2 છે બરાબર. તો x એ t નું વિધેય છે તો t ને સાપેક્ષ વિકલન કરતા તો t સાપેક્ષ વિકલન કરતા dx by dt is equal to a છે cos t નું વિકલન માઈનસ sin t આપણે t ને સાપેક્ષ વિકલન કરીએ છીએ એટલે કંઈ ભૂલવાની જરૂર નથી તો માઈનસ sin t પ્લસ log બ્રેકેટ નું વિકલન 1 upon બ્રેકેટ એટલે 10 t by 2 થશે અને d by dt of બ્રેકેટ એટલે 10 t by 2. ચલો કોઈ રીતે વાંધો હોય તો બોલો સરપડીને log બ્રેકેટ 1 upon બ્રેકેટ આનું પાછું વિકલન બરાબર. ચલો તો this is a minus sin t plus 10 એટલે sin upon cos તો આ sin t by 2 upon cos એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે cos t by 2 લખ્યા એ તમને ખબર છે 10x નથી t by 2 છે તો 10 બ્રેકેટ વિકલન sec સ્ક્વેર બ્રેકેટ તો sec સ્ક્વેર બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન હવે dt ને તો ખબર છે 1/2 થાય t નું વિકલન 1 થાય એટલે તો 1/2 લખી દઈએ બરાબર છે. ના આવડતું તો લખી શકો છો તમે. તો this is a minus sin t plus cos t by 2 છેદમાં sin t by 2 into sec square એટલે 1 upon cos square t by 2 અને 1/2 તે 2 અહીંયા આવ્યો એક cos cos કેન્સલ થયો તો બાકી શું થયું 2 sin t by 2 cos t by 2 તો એ પાસે ફોર્મ્યુલા છે sin 2 theta is equal to 2 sin theta into cos theta થાય તો આનો જવાબ શું આવવાનો 2 sin theta theta કોણ છે t by 2 એટલે sin 2 into t by 2 એટલે 2 કેન્સલ થાય તો જવાબ શું આવે sin t આવે તો આ sin t છે બરાબર. તો એ sin t લખી દઈએ તો this is a minus sin t plus 1 upon sin t લસા લઈએ તો 1 minus sin સ્ક્વેર લખીએ તો શું થશે this is a 1 minus sin square t upon sin t થશે 1 minus sin square theta cos square theta એટલે a cos square t upon sin t થશે તો આ તમારી પાસે જે છે તે કોણ મળે છે dx by dt અને a not equal to 0 a not equal to 0 પછી y એકનું વિકલન કેટલું લાંબુ છે આ તો તમને એમ જ ખબર છે એક કોસ્ટી લખી દઈએ બરાબર હા એમ એટલે તમારો ટાઈમ બધો સેવ થઈ જાય a sin t તો t સાપેક્ષ વિકલન કરતા એ લખીશું કે એના કરતા મોટું થશે t સાપેક્ષ વિકલન કરતા તો dy by dt is equal to a sin t વિકલન શું થાય cos t તો a cos t થશે therefore dy by dx is equal to dy by dt upon dx by dt is equal to dy by dt નો આન્સર a cos t છે તો a cos t છેદમાં dx by dt આ છે a cos square t તો a cos square t અને છેદનો છેદ અંશમાં જાય એટલે sin t આવશે તો એ કેન્સલ થશે એક cos cos કેન્સલ થશે એટલે dy by dx is equal to એક sin અને એક cos sin upon cos tan થાય એટલે tan t બરાબર છે તો તમારી પાસે આ આન્સર આવશે છે ને સરળ એક્ઝામ્પલો હે ને બરાબર તો ઘરે પ્રેક્ટિસ કરો